ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઇતિહાસમાં પહેલીવાર ભારતીય અર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું હોવાનો દાવો સરકારની ટીકા કરનારે નહીં પરંતુ સ્વયં આરબીઆઈએ કર્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર અને મોનિટરી પોલિસીના ઇન્ચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું કે વર્ષ 2020-21ના પ્રથમ 6 માસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ચૂક્યું છે. જ્યારે સળંગ 2 ક્વાર્ટરમાં જીડીપીમાં નેગેટિવ વિકાસ જોવા મળે છે, એટલે કે સળંગ 2 ક્વાર્ટરમાં જીડીપી માઇનસ રહે તો અર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું હોવાનું માનવામાં આવે છે. કોરોના વાયરસને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂનમાં જીડીપી -23.9% રહ્યો હતો. આરબીઆઈના અંદાજ મુજબ બીજા ક્વાર્ટરમાં જીડીપી -8.6% રહેશે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરના જીડીપીના આંકડા 27 નવેમ્બરે જાહેર થશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીય અર્થતંત્રમાં સતત બીજા ક્વાર્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળશે. આ દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે જીડીપીનો અંદાજ રિવાઇઝ કર્યો છે. મૂડીઝે અગાઉ અંદાજ મૂક્યો હતો કે બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી -9.6% રહેશે. મૂડીઝે પોતાના અંદાજમાં ફેરફાર કરી જણાવ્યું છે કે બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી -8.9% રહેશે.